નમસ્તે બાળમિત્રો, કેમ છો તમે બધા? મજામાં ને? સરસ. આજે આપણે ધોરણ 2 વિષય ગુજરાતીમાં દ્વિતીય સત્ર પાઠ 7નો અભ્યાસ કરીશું, જેનું નામ છે આમ પણ હોય. હવે આપણે પાઠના નામ પરથી ખબર પડે છે કે આમાં કંઈક અજુગતું નવાઈ લાગે તેવું છે, એટલે કે આમ પણ હોય. તો ચાલો આપણે જોઈએ શું છે. તો પહેલાં છે ચાલો ગાઈએ ગીતડું. એમાં સરસ મજાનું એક ગીત આપેલું છે, જે ગીત લખ્યું છે રમણલાલ સોનીએ. આ ગીત આપણે ગાઈએ. 1.5 ફૂટની દાઢીને 4 ફૂટની ચોટલી, ગધા ઉપર બેસે ડોસો માથે મૂકી પોટલી, ઠસ ઠસ જાય ફસ ફસ થાય, ચોટલીના ઝૂલામાં બેસી પંખી ગીતો ગાય, ચોટલી ઉડે ફર ફર, દાઢી ઉડે સર સર, ગધાની પૂંછડી લાંબી લસ, ટાઢે ધ્રુજે થર ઠસ. તો બાળમિત્રો, મજા આવીને ગીત સાંભળવાની? આ ગીતમાં શું છે? એક ગધેડા ઉપર ડોસો છે તે જાય છે, તેના માથા પર શું મૂકેલું છે? પોટલી છે. અને આ કેવું અજુગતું છે, જો 1.5 ફૂટની દાઢી છે. હવે આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ કે ડોસાની દાઢી કેવી છે? 1.5 ફૂટની છે લાંબી, અને એની ચોટલી કેવી છે? 4 ફૂટ લાંબી છે. અને ગધેડો છે તે ધીમે ધીમે ઠસ ઠસ જાય છે. ચોટલીના ઝૂલામાં પંખી છે તે બેસી અને ગીતો ગાય છે, અને પવનમાં ડોસાની ચોટલી છે તે ફર ફર ઉડે છે, અને દાઢી છે તે પણ સર સર ઉડે છે. ગધાની પૂંછડી કેવી છે? લાંબી લસ છે, અને ટાઢે ધ્રુજે છે. તો કેવું રમૂજી પમાય એવું સરસ મજાનું ગીત આપેલું છે. હવે તેના નીચે આપણે જોઈએ સમાચાર વાંચો. હવે આપણે સમાચાર આપણે ટીવીમાં, આપણા કચ્છ મિત્રમાં કે ગમે એ ન્યૂઝપેપરમાં આપણે જોયા હોય, પણ આમાં કેવા સમાચાર આપેલા છે તે આપણે જોઈએ. તો પહેલું છે, વડોદરામાં ખૂબ તાપ પડ્યો. શું કહે છે કે વડોદરા છે તેમાં ખૂબ તાપ પડ્યો. તળાવમાં લાગી આગ. શું છે? તળાવમાં આગ લાગી, પાણી સુકાવા લાગ્યું, અને બધી માછલીઓ જીવ બચાવવા ઝાડ પર ચડી ગઈ. જો કેવું છે, રમૂજી સમાચાર આપેલા છે. માછલીઓ જીવ બચાવવા ક્યારે ઝાડ પર ચડી જાય, અને તળાવમાં ક્યારે આગ લાગે, પાણી હોય તેમાં ક્યારે આગ લાગે. તો કેવું છે? રમૂજી છે. પછી બીજું જોઈએ તો લાલાભાઈના લગ્નમાં થાળીમાંથી લાડુ ઉડ્યા. ક્યારેય લાડુ ઉડે ના ઉડે. પછી છે, અને ડાલાભાઈના ઘરમાં ઘૂસી ગોદડા ઓઢીને સૂઈ ગયા. હવે લાડુ ક્યારે ઘરમાં પોતાની રીતે ઘૂસી અને ગોદડા ઓઢીને સૂઈ જાય ના. આ પણ કેવા સમાચાર છે? રમૂજી. પછી ત્રીજું છે, પોપટે પૃથ્વીની 4 ઘડી કરી. ઘડી એટલે આપણે કપડાની જે ઘડી કરીએ, કપડાં સંખેલીએ તે રીતે. તો શું કે પોપટે પૃથ્વી, આપણી જે પૃથ્વી છે, ગ્રહ છે, આપણે જેના પર રહીએ છીએ, તો તે પૃથ્વીની 4 ઘડી કરી. આવું ક્યારે બને ના બને. પછી વિમાનમાં મૂકી. પછી વિમાનને પાટા ઉપર દોડાવી મૂક્યું. વિમાનમાં ક્યારે પૃથ્વીને ઘડી કરીને મૂકી શકાય ના મૂકી શકાય, અને વિમાનને ક્યારે પાટા ઉપર દોડાવી શકાય ના. વિમાન તો આકાશમાં ઉડે. પછી છે, આવતીકાલે શાળામાં પાંદડાની પૂરીને પાણીમાં તળીને સૌને પેટ ભરીને જમાડવામાં આવશે. શું કે શાળામાં પાંદડાની પૂરી. પાંદડાની ક્યારે પૂરી થાય ન થાય. અને પાણીમાં તળવાની, ક્યારે પૂરી પાણીમાં તળાય ના. પૂરી તો શેમાં તળાય? તેલમાં. એટલે એમ કે છે રમૂજી કે પાંદડાની પૂરી બનાવી પાણીમાં તળી
અને સૌને પેટ ભરીને જમાડવામાં આવશે. કોઈ પણ બાળકે પોતાનું પેટ ઘરે ભૂલીને આવવું નહીં. કોઈ પણ આપણે કાંઈ પોતાનું પેટ ઘરે ભૂલી આવીએ, આપણું પેટ તો ક્યાં હોય? આપણા શરીરની અંદર જ હોય, કાંઈ બહારે હોય નહીં. આપણે એને કાંઈ પેટને અલગ કાઢી શકીએ નહીં. તો આ સમાચાર કેવા છે? રમૂજી છે. આ આખો પાઠ છે તેમાં આપણે નવાઈ જ લાગે એવું બધું અજુગતું રમૂજી છે. થેન્ક યુ.